નમસ્કાર દર્શક મિત્રો, રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમગ્ર વિશ્વમાં સમાજ ઉત્થાન અને સેવા કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારી દ્વારા સંસ્થાના પૂર્વ પ્રશાસિકા રાજયોગીની દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિ દિવસ એટલે કે 25 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાના હસ્તે દિલ્હીથી એક રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તારીખ 22થી 25 ઓગસ્ટ દરમિયાન ભારતભરમાં 2000થી વધુ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાએ 100 કલાકમાં 1 લાખ યુનિટ રક્ત એકત્રિત કરી ગ્રીનિશ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. ત્યારે આ સેવાકીય મુહિમમાં જૂનાગઢના સેવા કેન્દ્રો પણ જોડાયા હતા અને આ રક્તદાન શિબિર રવિવાર તારીખ 24 ઓગસ્ટના રોજ સવારના 9થી 1 વાગ્યા દરમિયાન બ્રહ્માકુમારી નવજ્યોતિ ભવન, ગિરનાર દરવાજા, રાધાનગર સોસાયટી ખાતે યોજાયો હતો. આ અભિયાનને સફળ બનાવવા બ્રહ્માકુમારી, જૂનાગઢ તથા ગિરનારી ગ્રુપ દ્વારા શહેરીજનોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પની મહત્વની બાબત એ હતી કે એક બાળપણથી લકવાગ્રસ્ત મહિલાએ 3જી વખત રક્તદાન કર્યું હતું અને જૂનાગઢ શહેરના એક રક્તદાતાએ 109મી વખત અહીં રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મહિલા રક્તદાતાઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. દીદી, આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, તો આજનું આયોજન શું છે? આજના આયોજનમાં આપણા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી આખા ભારત વર્ષની અંદર કરવામાં આવી રહી છે. જેમાં ભારત વર્ષની અંદર આવેલા જેટલા પણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો છે એમના દ્વારા 22 ઓગસ્ટથી કરીને 25 ઓગસ્ટ સુધી લગભગ 100 કલાક જેવો ગાળો થાય છે, જેમાં મહારક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે. આ રક્તદાન અભિયાનના તબક્કે આપણા જૂનાગઢ ખાતે પણ ગરવા ગિરનારની ગોદમાં આવેલ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં આપણું બ્રહ્માકુમારી વિદ્યાલય, ગિરનારી ગ્રુપ અને સિવિલ હોસ્પિટલ આવા ત્રિવેણી સંગમના સાથ અને સહકારથી સુંદર રક્તદાન અભિયાનનું આજે શુભારંભ થઈ ચૂક્યું છે. એક જ આપણું લક્ષ્ય છે કે દરેક વ્યક્તિ પોતાના રક્તનું જ્યારે દાન કરે છે ત્યારે સમાજની અંદર જરૂરિયાતમંદ લોકોને એમનો સહકાર મળે. એની સાથે સાથે ખાસ આપણા થેલેસેમિયાથી પીડિત બાળકોને, સગર્ભા મહિલાઓને પણ એમનું જરૂરિયાત પૂરી થાય એવી અંદરની એક દિલની ભાવના સાથે આજે સુંદર રક્તદાન અભિયાનનું આયોજન કર્યું છે. અને એક જ લક્ષ્ય છે અને એક જ મારો સંદેશ છે કે આપણા દરેકનું રક્તનું બૂંદ લોકોના જીવનને જીવાડી શકે, લોકોના જિંદગીને જીતાડી શકે. બસ આવી સુંદર ભાવના સાથે મારી બધાને એક જ અપીલ છે કે જ્યારે જ્યાં પણ રક્તદાન કેમ્પનું જ્યાં પણ આયોજન થાય છે ત્યારે આપણે આપણા રક્તનું બૂંદ જો આપીશું, એનું દાન આપીશું તો અનેકોની જિંદગીની અંદર એક નવી આશાને આપણે જગાડી શકશું, નવી જિંદગીને બક્ષી શકશું. માટે હંમેશા યાદ રાખો, જિંદગી જીવવી સહેલી છે. આપણે બધાએ જિંદગીને જીતવાની છે, જીતવાની છે, જીતવાની છે આપણા રક્તના બૂંદનું દાન આપીને. ઓમ શાંતિ. દીદી, બ્રહ્માકુમારીનું વિશ્વ લેવલે કંઈક રેકોર્ડ જઈ રહ્યો છે, એ શું છે? હા, આપણા બ્રહ્માકુમારી વિદ્યાલયનું એક લક્ષ્ય છે
કે આપણે આપણા ટોટલ જેટલા પણ સેવા કેન્દ્રો છે જેમાં રક્તનું મહાદાન કરીએ અને 100 કલાકની અંદર 1 લાખ યુનિટ અને એના કરતાં પણ વધારે રક્તને આપણે દાન આપી શકીએ અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ આપણું નામ ખાલી નામ માટે નથી પણ આપણા બધાના સાથ અને સહકારથી આ રેકોર્ડ પણ પ્રસ્થાપિત જરૂર થશે. ઓમ શાંતિ. આજે બ્રહ્માકુમારી દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તમે સામાજિક અને મહિલા અગ્રણી છો, તો તમે આ રક્તદાન કેમ્પને કઈ રીતના વર્ણવશો? હું આ જે વિશ્વ બંધુત્વ દિવસ અને જે રાજયોગીની દાદી પ્રકાશમણીની આજે 18મી પુણ્યતિથિના પ્રસંગે જે આ રક્ત આયોજન જે કરવામાં આવ્યું છે, બ્લડ ડોનેશન કેમ્પ, એને હું એ રીતે વર્ણવી શકું કે બ્રહ્માકુમારી એટલે સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાનો પાયો કહી શકાય. કે જેને સેવા કરવી છે, સમર્પણ કરવું છે, કોઈ પણ વ્યક્તિની જિંદગી બચે એના માટે તમામ પ્રયાસો કરવા છે. એમનો સેવાકીય આ સંસ્થામાં જે બ્રહ્માકુમારી સેન્ટર આવ્યું છે રાધાનગરમાં, એમાં હું તો ઘણા વર્ષોથી આવું છું, પણ એક નવી જિંદગી, એક નવી દિશા જો કોઈ હોય તો બ્રહ્માકુમારી હોય છે. અને એનાથી વિશેષ કહી શકું તો હું એટલું ચોક્કસ કહી શકું કે મારું એક લોહીનું ટીપું કોકની જિંદગી માટે કામ આવતું હોય, એમની જિંદગી બચતી હોય, એ પુરુષાર્થ સાથે, એ ઈચ્છા સાથે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આવા સેવાકીય કાર્યક્રમમાં હું જોડાઈશ, મદદ કરીશ અને જે નવી દિશા તરફ જઈ રહ્યો છે સમાજ, એને એક નવી દિશા અને જિંદગી મળશે. ઘણાની જિંદગીઓ બચશે આમાં. જે થેલેસેમિયાના બાળકો આપણે જોઈએ છીએ કે જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં 150 બાળકો આ થેલેસેમિયાથી પીડાય છે. ઘણા બાળકો લોહીના અભાવે મૃત્યુ પણ પામે છે, પણ જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટર, સ્ટાફ, બ્લડ બેંક ખૂબ જ એમના માટે મદદ કરી રહી છે. એમાં આજે જૂનાગઢ બ્રહ્માકુમારીમાં દમયંતી દીદી, બીના દીદી એક છોગું ઉમેર્યું છે. એ છોગું ઉમેર્યું છે, એ છોગાની કલગી રૂપે આજે આ બ્લડ ડોનેશનનો કેમ્પ થઈ રહ્યો છે. અને અહીંયાથી ઘણા ભાઈઓ બહેનોએ બ્લડ આપ્યું છે. એમાં જોઈએ તો અહીંયા એક બેન વિકલાંગ છે, એમને પણ આજે 3જી વાર બ્લડ આપ્યું છે. એટલે ખરેખર આપણા ભારતના સંસ્કાર, આપણો ધ્યેય અને આપણું લક્ષ્ય સેવા, સમર્પણ અને ત્યાગ જ છે. આનાથી મોટું કોઈ દાન જ નથી કે આપણા એક બ્લડના ટીપાથી હજારોની જિંદગી બચતી હોય છે. ત્યારે આ પ્રકાશમણીજીના 18મી આજે પુણ્યતિથિ નિમિત્તે ખૂબ જ ભાવપૂર્વક એને હું પુષ્પાંજલિ આપું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દીદી, આપનું શુભ નામ? રેખાબેન ગોપાલભાઈ પટેલ. જાણવા મળ્યું છે તમારા પગમાં થોડીક તકલીફ છે, છતાં પણ તમે આજે મહારક્તદાન કેમ્પની અંદર 3જી વાર રક્તદાન કર્યું છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? હાજી, મારા પગમાં પ્રોબ્લેમ છે. મારે પોલિયો છે નાનપણથી, પણ મેં 3જી વખત બ્લડ ડોનેટ કર્યું છે, કારણ કે એનો મને આનંદ છે કે મારા લોહીથી કોઈ વ્યક્તિની જિંદગી બચી જતી હોય. હવે હું જેમની જોડે તમારી મુલાકાત કરાવવા જઈ રહી છું એ છે રાહુલભાઈ શ્રોત્રિય, જે 109 વાર અત્યારે રક્તદાન કરી રહ્યા છે. તો એમની જોડે તમારી મુલાકાત કરાવો. રાહુલભાઈ, તમે 109 વાર રક્તદાન કરી રહ્યા છો આજે, તો કેવું લાગી રહ્યું છે? આ છે ને કોઈ બી એવી ક્રિટિકલ કન્ડિશનમાં ગમે ત્યારે કોઈ બી અકસ્માત થાય, થેલેસેમિયાના દર્દીઓ હોય અને ઘણા દર્દીઓ હોય, એવા લોકોને તાતી જરૂરિયાત પડતી હોય છે બ્લડની. તો મને લાસ્ટ ટાઈમ કોલ આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાંથી, ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી, કે તમારું બ્લડ ડોનેશન જે અહીંયા અમે કેમ્પ રાખ્યો છે વિશ્વ રક્તદાતા દિવસ દરમિયાન, તો મને તેથી કહેવામાં આવ્યું કે તમારું આ મોર દેન 100 ટાઈમ્સ બી બ્લડ ડોનેટ થઈ રહ્યું છે. અમારી પાસે રેકોર્ડ છે. મને તો ખ્યાલ નહોતો, પણ પછી હું ત્યાં ગયો ને એ લોકોએ મને કહ્યું, અને મેં કીધું સાથે સાથે હું બ્લડ ડોનેટ કરવા માગું, કેમ કે તે દિવસે વિશ્વ રક્તદાતા દિવસ હતો. તો મારો મેસેજ એવો જ છે કે
બ્લડ તો એવરી 3-4 મહિને નવું બની જાય છે. તો એવું ઈચ્છું છું કે બધા લોકો રક્તદાન કરે અને એક સમાજને આપણે હેલ્પરૂપ થઈ શકીએ. આ મેસેજ છે. થેન્ક યુ સો મચ. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે.